તે કહે છે, તે ફોસલાવે છે, તે વિરુદ્ધ, દેવની વિરુદ્ધ ઉપસાવે છે. હવે તમે જો, દેવે આદમ અને હવા માટે શું નહીં કર્યું હતું? દેવ સાથે માણસનો સંબંધ તોડવા માટે શેતાન આદમ અને હવાને દેવની વિરુદ્ધ ઉપસાવે છે, ત્યાં સુધી કે આ લોકો માની પણ જાય છે. માની લો કે આજે હું તમારા માટે ઘણું બધું કરું, પણ મારાથી તમને લાભ ન થાય એટલા માટે શેતાન શું કરશે? તમને મારા વિરુદ્ધ ઉપસાવશે કે શેરોન આવો છે, તમારું ભલું નથી ઈચ્છતો, તમારું નુકસાન ચાહે છે, તમારું ફલાણું તેણે લૂંટી લીધું છે, મારા વિરુદ્ધમાં તમને ઉપસાવશે કે જેથી તમારો અને મારો સંબંધ તૂટી શકે. આજે આ મંડળીઓમાં થાય છે, લોકોને પોતાના અભિષિક્ત સેવકોની વિરુદ્ધ શેતાન ઉપસાવે છે કે જેથી બાળકો જે લોકો માટે કરવા ચાહે છે તે નથી કરી શકતા, અથવા લોકો જે બાળકો પાસેથી લાભ લઈ શકે તે નથી લઈ શકતા. હવે તમે વિચાર કરો, ઘણી વખત આપણે વિચાર કરીએ, એવું તો શું હશે કે ફલાણા વ્યક્તિએ કહ્યું હશે કે આ માણસ મારી વિરુદ્ધ થઈ ગયો. હવે તમે વિચારો કે શેતાન એટલો ચાલાક છે કે દેવની વિરુદ્ધમાં માણસને ભડકાવી શકે. તો માણસ શું છે પછી? મારી વિરુદ્ધમાં લોકોને ભડકાવવા માટે એક વાક્ય પૂરતું હોઈ શકે, ધેટ ઇઝ ઇનફ, અને લોકો ભડકી શકે. કેમ? કેમ કે શેતાન એટલો ચાલાક છે કે તે માણસને ઈશ્વરની વિરુદ્ધ ભડકાવી શકે. અહીંયા એ જ થયું. હવા વિચારવા માંડી, હા વાત સાચી છે તમારી, હે દેવે અમને બનાવ્યા બી, અમને આ પૃથ્વી બી આપી, અમારા માટે બધું જ તેમણે તૈયાર કર્યું, આ સુંદર વાડી આપી, પણ અમને આ વૃક્ષના ફળથી ખાવાથી વંચિત રાખ્યા. કેમ કે એ ચાહતા નહીં હતા કે અમારી આંખો ખુલી જાય, અમે એના જેવા બની જઈએ. દેવ પકડાઈ ગયા છે. કોણ વિચારી રહ્યું છે? હવા. અને હવે શેતાન તેને સારો લાગવા માંડ્યો છે. કેમ? શેતાન વિશે તે હવે એવું વિચારવા માંડી છે, આ મારું ભલું વિચારે છે. હવા શું વિચારે છે? શેતાન ખરેખર મારું ભલું વિચારે છે. હકીકતમાં શેતાન એ વ્યક્તિને ખતમ કરી રહ્યો હતો, એને ખબર નથી. આજે એવું થઈ રહ્યું છે મંડળીની અંદર, જે વિભાજનો થાય છે, શેતાન આવી રીતે કામ કરે છે, પણ મંડળીમાં લોકો એ બાબતને સમજતા નથી. જે ઓનલાઈન છે, હું તમને પણ કહીશ કે આ બાબતને સમજો. આજે ઘણી બધી મંડળીઓ તૂટી રહી છે, તેનું કારણ છે શેતાન લોકોને ફોસલાવી રહ્યો છે અને લોકો ફોસલાઈ રહ્યા છે. આ એદનવાડીથી ચાલી રહ્યું છે. સમજો આ વાતને. જસ્ટ થિંક અબાઉટ ધીસ. એ જ સ્ટ્રેટેજી, એ જ યોજનાથી શેતાન આજે મંડળીમાં કામ કરે છે. ત્યાં હવા અને આદમ અને પરમેશ્વરના સંબંધ તોડવામાં શેતાન સફળ થયો. આજે તમારા સંબંધ, મંડળી જે ખ્રિસ્તનું શરીર છે, જો તમને અને મને અલગ કરી દેવામાં આવે તો એનો અર્થ એવો થયો કે આપણને ખ્રિસ્તના શરીરની અંદર વિભાજિત કરવામાં આવ્યા. કેમ કે આપણે કોઈ બીજું નથી, આપણે મંડળી છે, ખ્રિસ્તનું શરીર. સાંભળો, ભલે એ કુમકુવા હોય કે કોઈ બીજા ગામની મંડળી હોય, પણ આપણે એક શરીર છીએ. લોકોને બીજા મંડળી વાળા અહીંયા આવીને કામ કરે, હાઉ કેન ધેટ બી પોસિબલ? અરે બીજા મંડળી વાળા, વોટ આર યુ ટોકિંગ અબાઉટ? બીજા મંડળી વાળા એટલે શું? વોટ આર યુ ટોકિંગ અબાઉટ? બીજા મંડળી વાળા એટલે એ પણ ખ્રિસ્તનું શરીર છે. ખાલી કોઈ એક મંડળીને લેવા પ્રભુ ઈસુ નથી આવી રહ્યા. આખા વિશ્વની અંદર કરોડો લોકો છે, તેમને પ્રભુ લેવામાં આવી રહ્યા છે. જો તમે બીજી મંડળીના માણસનો વિરોધ કરશો તો તમે મંડળીના શરીરનો વિરોધ કરી રહ્યા છો. હા, સાવધાન એવા લોકોથી રહેવું જોઈએ કે જે લોકો શેતાનના હાથા બનીને મંડળીઓમાં તોડફોડ કરે છે. તમે એમને ઠપકો આપી શકો છો, તમે એમને સમજાવી શકો છો,